हेलो गलो ले निकाउला बड़ा सारा છે सब ठीक ठाक આજે ફ્રાઈડે પણ ગઈકાલે લોચો મારેલો હે ગઈકાલે થર્સડે ઉઠું ને તો હું વેડનેસડે બોલું હે ને લોચા મારું છું યાર હું કરે લોચા વાગા જ કરે છે અચ્છા હવે છે ને પેલું એવું કહેતો હતો કે રેસીપીનું કહેતા હતા ને લટવની રેસીપી અટવની રેસીપી એ પોસ્ટ મૂકેલી તો બહુ બધી કોમેન્ટ્સ આવેલી હતી હે ને તો તે રેસીપી છે ને લટો અટો ફૂફુ તૈયાર કરી રહેલા છે બરાબર તો હાટે કંઈક જે કંઈ રેસીપી તૈયાર થાય એ લોકોના રેટથી તે બધું ઇન્શાલ્લાહ તે છે ને સાંજે 7 વાગે લગભગ તો પબ્લિશ કરી દે હે સાંજે 7 વાગે મુકાઈ જાય હે ને તો જોઈ લેજો ને બધા બનાવજો ને બનાવીને ખાજો ને ખાવામાં યાદ કરાય તો ખાવામાં યાદ બી કરજો બીજું તો હું વળી જી ઓકે ચાલો આજનો નાસ્તો જોઈ લઈએ હે ને આજનો નાસ્તો છે ને આજુ તો નાસ્તાની ટ્રે ઉપરથી મુનમુન લઈને આવી ને છે ને એટલી જ વારમાં સામેથી અયુબભાઈ જીવા છે ને અમારા સામે અચ્છા તો તે ભાભી બી તો નાસ્તો હાથે નાસ્તો બીજો લઈને આવ્યા જો ને ખમણ ને બધું લઈને આવ્યા ખમણનો નાસ્તો તે ભાભી લઈને આવ્યા અચ્છા ઘરનો નાસ્તો જોઈ લઈએ આવું છે આ તો છે એ પેલું શું કહે ચોળે રાઈસ છે ચોળે રાઈસ કહે ને જી તો તે રાઈસ છે એટલે ફ્રાય કરેલા ફ્રાય રાઈસ બરાબર પછી આ છે ને આ મગ છે એ છે સૂપ છે અચ્છા સૂપ માટે ચમચ બી મૂકેલી છે પણ તમને ખબર ને કે આપણને તો ચમચ ફાવતી નહીં મળે જરાક બી આપણને તો મને તો આવું જ સારું લાગે આ જે શીપ મારવામાં જે મજા છે ને તે ચમચમાં મજા જ નહીં આવતી ને અચ્છા આ બી જોઈ લે આમાં શું છે આમાં કંઈ ફોઇલમાં શું છે નલ્લી વાટકીમાં ફોઇલમાં ઓહો ચોકલેટ મૂકેલી છે લ્યો જો ચોકલેટ બી છે જો કેટલો બધો નાસ્તો આજે તો કેટલી બધી બરકતો છે જો તો ખરા ને ચાયનો એક જ કપ છે હે ને આજે ફ્રાઈડે એટલે મેડમ તો આવવાના નથી ને મારે બી માર્કેટમાં કદાચ જવું પડે એવું લાગે છે તો જલ્દી નાસ્તો પટાવી દઈએ ને સાંજે 7 વાગે પાછા મળવું ઇન્શાલ્લાહ હે ને રેસીપીના હાથે જી ઓકે બધા પોતાનો ખ્યાલ રાખે અલ્લાહ હાફિઝ ઉભા રહેજો ચાલાનો જતા હે કામ છે જો બહુ ભારે કામ છે જો આ છે ને નાસ્તો આ બધો મેં કરી લીધો ને આ બધું ખાસું મેં ખાઈ ગયો ખાસું જો ને કેટલું બધું ખાઈ કાઢેલું છે પણ નાસ્તો પટ્યો અહીંયા નાસ્તો પટવાની તૈયારી ને લેટો બી આવી ગયો લો જો ઉપર ફૂફુએ લેટો તૈયાર બી કરી નાખ્યો ને બનીને બી આવી ગયો કેવું લાગે છે જુઓ તો જરા કોમેન્ટ કરીને બતાવજો તો લુક કેવો લાગે છે પછી તમે બનાવીને ખાઓ તો તમને ટેસ્ટ તો ખબર પડે જ બરાબર ને હાજે રેસીપી મુકાય તો હમણાં કોમેન્ટ કરીને બતાવજો કે એનો લુક કેવો લાગે છે